આયા વિધાનસભામાં બધા ભેગા થાય ને મંત્રીઓ, તો એ બધી વાતચીત કરે કે ભાઈ ગાર્ડન કેટલા બન્યા, કેટલી સ્કૂલો બની, ક્યાં કેવું ડેવલપ થાય છે, શું છે, લોકોને કેટલી મુશ્કેલીઓ દૂર કરી. ત્યારે ભાઈ આવી બધી વસ્તુ પૂછપરછ કરવામાં આવે ને આના ઉપર સોલ્યુશન લાવે લોકો. અને ત્યાં મારા દીકરા ભેગા થાય ને કે ક્રિકેટની ટિકિટ નથી મળી, એટલે તમને ક્રિકેટની ટિકિટ હાટું આ સીટું આપી છે, એટલે મરી જવાના. તમારે કોને મત દેવો કોક સમજી વિચારીને જો. એટલે મત આ ટિકિટો હાટું બાંધે, બોલો મેચ જોવા હાટું. હવે એને બંગલા બનાવી લીધા બધા પૈસા ખાય કઈ, તો એને ઘરે ટીવીમાં નથી મેચ જોવી. 5 સ્ટાર લક્ઝરી હોટલ હોય ને એવા બંગલા છે બધાને, અને તો એને ક્રિકેટની ટિકિટ જોઈશ. તમે વિચાર કરો તો એ રજૂઆત કરે છે પાછા. અને વિધાનસભામાં ઈ વાત થાય છે, ત્યાં કઈ પબ્લિકની સમસ્યાના છે ને જે કઈ પ્રશ્ન હોય ને એનો ઉકેલ નથી લાવતા. હવે એ લોકો એમ કહે છે કે અમને મેચની ટિકિટ આ વખતે નહોતી મળી, તો બીજા મંત્રીએ પાછું શું કીધું કે ભાઈ આવતી વખતે તમારી માટે અમે સ્પેશિયલ સુવિધા કરશું મેચની ટિકિટ હાટું. બોલો હવે એ ટિકિટો હાટું બધા આ ધંધો કરે છે ત્યાં. તમે વિચાર તો કરો કેટલા પૈસા ખાય છે, તોય બધા મફત ટિકિટો જોઈ છે, અને તોય પબ્લિક સમજતી નથી. એટલે વિધાનસભામાં ખેડૂત શું કમાણો એ કોઈ દી પ્રશ્ન આવ્યો? કપા કેટલામાં વેચાય, માંડવી કેટલામાં વેચાય છે. અહીંયા આ બધા તમે લાગે આ દેશના વિકાસ. આમ જો તમને બતાવું, આમ જો આ રોડ છે કે ઓગળે છે? ક્યાંય ન ઓગળે. એલા ભાઈ તમારે જેટલી ડિગ્રી ત્યાં તાપમાન છે ને ઉનાળામાં, એનાથી 15 ગણું આ વધુ થાય છે. આમ જો ક્યાંય રોડ નું આમ જો ક્યાંય ઓગળે છે જરીકે? આ આટલો બધો તડકો પડે ને તોય ક્યાંય નો રોડ ઓગળે. ડામર જુઓ તમે, આ માલ મજબૂત બનાવ્યો વગર પૈસા કાઢેલો માલ છે આ. અને ત્યાં એકય રોડમાં કે કઈ વસ્તુમાં કઈ કાઢી લેવાનું કઈ નથી, ટિકિટો હાટું બાંધે. બોલો કે અમને ક્રિકેટની ટિકિટ ન મળી તો આવતી વખતે હવે તમને કે સુવિધા કરી દેવું. હવે રોડ ભાઈ હરકા કરો. અત્યારે સુરતમાં તમને ઘણા ખબર જ છે, આ વિડીયા જોયા છે, રોડ ઉપર તમે હાલો ને તો સંપલ સોટી જાય ડામર ઉપર, એવા રોડ થઈ જાય. પૈસા ખવાઈ જાય ને એટલું બધું તેપું. અહીંયા અમારે કેટલો તડકો પડે. અહીંયા અમારે કોઈક માણસ જો તમે એવી રીતે તડકામાં બહાર ઉભો રાખો ને તો લાલ ટમેટા જેવો થઈ જાય, કાળો હાવ. અને ત્યાં એટલો તડકો પડ્યો ને તો રોડ ઉપર સંપલ સોટવા મળ્યા. એક બેન ના સંપલ નીચે સોટેલા રહ્યા છે, બેન ઉગાડા પગે વીએ જાય, એવો વિડીયો આવ્યો હતો. હવે કેટલી હદે પૈસા ખવા થાય છે ત્યારે આવા રોડ ના હાલ થાય. વિચાર કરો. અને આ મંત્રીઓ બધે પૈસા ખાવા સિવાય કાંઈ નથી કરતા. એ તો તમે જો, તમે બધા મરી જ જવાના છો ભાઈ. જો આવા નવા તમે બિહાર છો ને ટિકિટ વાળાને, ટિકિટો લઈને પાછી એને મેચની ટિકિટ જોતી. જો આવાને બિહાર છો ને તો તમે બધા મરી જવાના છે. ધ્યાન રાખજો. એટલે હવે તમારે શું કરવું નહીં તમે થોડુંક સમજો ભાઈ. બાકી આમાં કાંઈ ભેગું નહીં થાય ને, એ કઈ સુધરેવા જ નથી. બધા પૈસા ખાવા હાટું થઈને બધું આ કરે છે. એટલે થોડુંક ધ્યાન રાખીને કાંઈક તમે આગળ વધો. બાકી આમાં બરબાદી જ આવવાની છે તમારી બધાની. કાંઈ કોઈ ભાઈ આમાં ધ્યાન નહીં દે. તમારે ધ્યાન દેવું પડશે. તમે જેટલું ધ્યાન દેવો ને એટલું તમારા માટે સારું છે. એટલે એ ધ્યાન દો. આ બીજું બધું રહેવા દો. દેશમાં શું થાય છે ને આપણા ગુજરાતમાં શું થાય છે ને એમાં ધ્યાન દો. એમાં કઈ સારું થાય તો આખું વિશ્વ આપણે જીતી લેવું. એટલે એ બધું ધ્યાન દો. બીજું કઈ ધ્યાન દો માં તમે.